કયા નગરમાં, કયા ગામમાં અને કયા ગામની કોઈ શેરીઓમાં સરસ મજાના ઐતિહાસિક સ્થાપત્યો છે એના વિશે જાણે અને શું તેનો ઇતિહાસ છે। ભારત વર્ષ જો આખો ભારત દેશ મિત્રો ગણીએ તો આ આખો જ ભારત દેશ એક ઐતિહાસિક દેશ કહી શકાય, કારણ કે ઘણા બધા રાજ્યોમાં ઘણા બધા વંશના રાજાઓએ અહીંયા રાજ કર્યું છે। અને મિત્રો વાત કરીએ તો જે સ્ટુડન્ટ્સ છે, જે ખાસ કરીને ધોરણ 3 થી 12 સુધીનો જે અભ્યાસ કરે છે એવા બાળકોના અભ્યાસક્રમમાં પણ રાજાઓ વિશેની અને સ્થાપત્ય કલા વિશેની મિત્રો વાત આવે છે। તો એ સમજાવવા માટે અને લોકોને ખબર પડે કે કેવા પ્રકારના જુદા જુદા ઐતિહાસિક સ્મારકો આપણા ગુજરાતમાં આવેલા છે। મિત્રો અત્યારે તો આપણે ગુજરાતના સ્મારકો બતાવીએ છીએ, પરંતુ પછી ગુજરાત સિવાયના ઘણા બધા રાજ્યોમાં ઘણા બધા કિલ્લાઓ અને સ્ટેપવેલ્સ અને ઘણા બધા ઐતિહાસિક મંદિરો છે મિત્રો। તો આ બધા મંદિરોનો એક બતાવવાનો મિત્રો આપણો એક ટાર્ગેટ છે કે ગમે તે થાય પરંતુ ગુજરાતના વ્યક્તિઓ આ બધા જ ઐતિહાસિક સ્મારકો વિશે જાણે અને શું છે તેના ઇતિહાસ એ બાબતની પણ એમને જાણ થાય। એ હેતુસર મિત્રો આપણે આ ઐતિહાસિક વિડીયો બનાવીએ છીએ। આ વિડીયો માત્ર ને માત્ર જાણકારી માટે બનાવીએ છીએ મિત્રો। આમાં ઘણા ઐતિહાસિક સ્મારકોના ઇતિહાસ આપણને ઝડપથી મળતા નથી, તો ઓનલાઈન પણ આપણે એ ઇતિહાસ જોઈએ છીએ। જો કે ઘણી જગ્યાએ ઇતિહાસમાં મતાંતરો જોવા મળે છે, પરંતુ મિત્રો જોવા જઈએ તો લગભગ ઓનલાઈન બાબત સાચી જ હોય છે, પરંતુ કોઈ એવી જગ્યા હોય, કોઈ એવું સ્થળ હોય જો મતાંતરો જોવા મળે છે। અમુક સમયે કોઈ એવા સ્મારક હોય તો જે તે જિલ્લાની વેબસાઇટ પર કે કોઈ પુસ્તક પર આપણે જોવાનો પ્રયત્ન કરીએ છીએ અને તમને બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ। મિત્રો ઘણા બધા ઐતિહાસિક સ્થળ એવા છે જે ખરેખર આહલાદક છે અને ખરેખર જોવાલાયક છે। ગુજરાતમાં મિત્રો આપણે જોઈએ તો મહેસાણા જિલ્લાની અંદર પણ ઘણા બધા ઐતિહાસિક સ્થળો છે। એમાં તમે જોયું કે સામાન્ય રીતે વાત કરીએ તો મોઢેરાનું સૂર્ય મંદિર મિત્રો જગ વિખ્યાત છે। સિમંદર મંદિર જૈન ધર્મનું એ પણ ખૂબ વિખ્યાત છે। એ સિવાય ઘણી બધી વાવો પણ છે। મહેસાણામાં આવેલો રાજમહેલ મિત્રો ઐતિહાસિક મહત્વ ધરાવે છે। આ જે છે મહેસાણામાં આવું બધું બાંધકામ ઘણું જોવા મળે છે। એમાં જે તાલુકા છે જુદા જુદા, એમાં ખેરાલુ તાલુકામાં પણ ઐતિહાસિક વાવ જોવા મળે છે। આવા બધા આપણે ફરી અને પ્રયત્ન ઘણો કરીએ છીએ કે લોકો આ વિશે જાણે અને સમજે। મિત્રો આપણો આ વિડીયો બનાવવાનો એકમાત્ર ઉદ્દેશ્ય એ છે કે લોકો શાંતિથી પોતાના ઇતિહાસ વિશે જાણે, કારણ કે અત્યારે જુઓ મિત્રો, અત્યારે સમય એવો બન્યો છે કે કોમ્પ્યુટરનો આ જમાનો આવ્યો, વિજ્ઞાનનો જમાનો આવ્યો અને મોબાઈલનો જમાનો આવ્યો, જેથી કરીને ઘણા બધા બાળકો પોતાના આ ઐતિહાસિક વારસાથી અજાણ છે। તો ઐતિહાસિક વારસાથી અજાણ હોવાના કારણે આપણે એવું વિચારીએ છીએ કે આપણી આવનારી જે નવી ભાવિ પેઢી છે એ પણ આ ઐતિહાસિક વારસાને જાણે। શું ઇતિહાસ હતા, શું રાજાઓ હતા અને કેવા વંશના રાજાઓ અહીંયા થઈ ગયા, તેમને કયા પ્રકારનું બાંધકામ બાંધ્યું, કઈ કઈ ઐતિહાસિક સ્મારકો અત્યારે જોવા મળે છે, કોના દ્વારા બાંધવામાં આવી, કઈ સાલમાં બાંધવામાં આવી, એ આપણે બતાવવાનો મિત્રો પ્રયત્ન કરીએ છીએ। અમારો માત્ર ને માત્ર ઉદ્દેશ મિત્રો એટલો જ છે કે બાળકો જાણે, વડીલો જાણે અને ખાસ કરીને યુવા પેઢી જાણે કે ખરેખર શું આપણો ઇતિહાસ હતો અને જે તે વખતે કેવી પ્રણાલીઓ ચાલતી, જે તે વખતે એટલે આજથી લગભગ
1000 વર્ષ 2000 વર્ષ પહેલા જે અત્યાધુનિક વૈજ્ઞાનિક ટેકનોલોજી નહોતી મિત્રો, એ વખતે રાજાઓ કયા પ્રકારનું બાંધકામ કરતા મિત્રો ખાસ, અને પાણી જેવી સગવડ ઊભી કરવા માટે તેઓ શું કરતા, એના માટે આપણને જાણવું પડે વાવ વિશે. તો મિત્રો આપણે વાવ બતાવીએ છીએ એટલા માટે કે જે તે વખતે રાજાઓ વાવ માટે કેવા પ્રકારનું ખોદકામ કરાવતા અને કેવું એમાં બાંધકામ કરતા. મિત્રો જે તે વખતે પાણીની જે જરૂરિયાત ઊભી થતી એ વખતે ખાસ કરીને કૂવામાંથી પાણી લાવવા માટે જે તે વખતે લોકો અંદર ઉતરી અને પાણી ભરી શકે એના માટે આ વાવ બનાવવામાં આવતી. વાવ એટલે એક પ્રકારનો કૂવો પરંતુ પગથિયા સાથેનો. મિત્રો શાસ્ત્રો પ્રમાણે તમને ખબર છે કે 4 પ્રકારની વાવ આપણા શાસ્ત્રોમાં જાણવા મળે છે. એક પ્રવેશ દ્વાર ધરાવતી હોય, 2 પ્રવેશ દ્વાર ધરાવતી હોય, 3 પ્રવેશ દ્વાર ધરાવતી હોય અને 4 પ્રવેશ દ્વાર ધરાવતી હોય. આવી 4 પ્રકારની મિત્રો નંદા, ભદ્રા, જયા અને વિજયા, આ 4 પ્રકારની વાવના પ્રકાર મિત્રો આપણે જાણીએ છીએ. મિત્રો એ સિવાય રાજાઓએ કેવા પ્રકારના કિલ્લા બંધાવ્યા હતા જે તે વખતે બીજા રાજા દ્વારા, દુશ્મન રાજા દ્વારા જ્યારે ચઢાઈ કરવામાં આવે, જ્યારે હુમલો કરવામાં આવે તો એ વખતે રાજાઓ પોતાનું અને પોતાના નગરવાસીઓને બચાવવા માટે કેવા પ્રકારનું આયોજન કરતા એ મિત્રો કિલ્લા ઉપરથી આપણે જાણી શકીએ છીએ. તો આ એક એવી બાબત છે મિત્રો જે ખરેખર જોવા જઈએ તો એક અદ્ભુત કહી શકાય એવી સ્થાપત્ય કલા છે. મિત્રો તમે મોઢેરાનું સૂર્ય મંદિર જોયું છે જે જગ વિખ્યાત છે. એમાં મહાભારતના ઘણા શિલ્પો કંડારેલા છે. બીજા રાજાઓ દ્વારા અહીંયા હુમલા પણ કરવામાં આવેલા અને મિત્રો એ વખતે રાજાઓએ રક્ષણ માટે પણ પોતાના બલિદાન આપ્યા હતા. આ એક મિત્રો ઐતિહાસિક વારસો છે, એ જાણવાનો આપણે પ્રયત્ન કરવાનો છે ને એના માટે જ ખાસ કરીને આપણે વિડીયો બનાવીએ છીએ. મિત્રો આ વિડીયો બનાવવાનું મુખ્ય કારણ એક જ છે કે જ્યારે રાજાઓ કોઈ પણ જગ્યાએ પોતાના એમ કહેવાય કે નગરવાસીઓ માટે શું કરતા, કેવા પ્રકારની નગર રચનાની વ્યવસ્થા કરતા, આ બધું મિત્રો જાણી શકાય છે. દાખલા તરીકે હડપ્પીય સંસ્કૃતિ મિત્રો કચ્છની અંદર તમે ધોળાવીરામાં જાઓ ત્યારે એ 5000 વર્ષનો ઇતિહાસ, જે તે વખતે લોકો કેવા પ્રકારના એમના મકાન હતા, કેવા પ્રકારની પાણીની વ્યવસ્થા એ લોકો કરતા, કેવા પ્રકારની ગટરની વ્યવસ્થા કરતા, કેવા પ્રકારના સ્નાનાગૃહો હતા અને ચૂલા જે કહી શકાય એ કેવા પ્રકારના હતા, એ આપણને સંસ્કૃતિ સિવિલાઇઝેશન્સ આપણને ખબર પડે છે. તો મિત્રો અમારો આ ચેનલનો મુખ્ય ઉદ્દેશ્ય એ જ છે કે ગમે તે થાય પરંતુ લોકો સુધી માહિતી પહોંચાડવી, કેવા કેવા સ્મારકો ગુજરાતની અંદર છે એ બતાવવાનો અમે પ્રયત્ન કરીએ છીએ. મિત્રો અમારા દ્વારા કોઈ ભૂલ થતી હોય તો ચોક્કસ આપ જાણ કરી શકો છો. અમે બને ત્યાં સુધી કોઈ પણ જિલ્લામાં જઈએ તો એ જિલ્લાનું કોઈ મુખ્ય પુસ્તક હોય, એ જિલ્લાનો જે ઇતિહાસ દર્શાવતું પુસ્તક હોય એ ઓનલાઈન અમે સર્ચ કરીએ છીએ, એને વાંચવાનો પ્રયત્ન કરીએ છીએ અને એમાંથી જે માહિતી મળે એ અને ઓનલાઈન માહિતી આ જોઈ અને અમે તમને ઇતિહાસ બતાવવાનો મિત્રો એક પ્રયત્ન કરીએ છીએ. તો મિત્રો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર એટલો છે કે ગમે તે થાય પરંતુ અમે તમને સાચો ઇતિહાસ બતાવીએ. અને મિત્રો આ સાચો ઇતિહાસ બતાવવા માટે ઘણી જગ્યાએ ફરવાનું થાય છે. ઘણી કમેન્ટ આવે છે કે ક્યાંથી જવાય અથવા જે તે સ્થળ ક્યાંથી કેટલું અંતર થાય. એ જો કે અમે અમારા વિડીયોની અંદર નીચે સ્ક્રીન પર લખી દઈએ છીએ કે ભાઈ કોઈ પણ જગ્યા હોય તો બસ સ્ટેન્ડથી કેટલી થાય, એના મુખ્ય મથકથી એ મથક કેટલું થાય એ પણ અમે જણાવીએ છીએ. તો આ મિત્રો એક ખાસ બાબત કે બતાવવાનો અમે પ્રયત્ન એ કરીએ છીએ કે યુવા પેઢી મિત્રો જાણી શકે કે ખરેખર ઇતિહાસ શું છે, ઇતિહાસ શું હતો, રાજાઓ કેવા હતા,
જે તે વખતે નગર રચનાઓ કેવી હતી, જે તે વખતે લોકો પોતાના જીવન માટે કેવા પ્રકારની સગવડ ઊભી કરતા હતા. મિત્રો, એ વખતે ટેકનોલોજી વિકસિત નહોતી, છતાં એ લોકો કઈ રીતે જીવતા એ બાબત અમે જણાવવાનો પ્રયત્ન કરીએ છીએ. દાખલા તરીકે તમે જુઓ કે વિદ્યાર્થીઓની અંદર એક ભણવાનો ટોપિક મિત્રો આવે છે કે મોગલ સામ્રાજ્ય. તો મોગલ સામ્રાજ્ય શું હતું, એ મોગલ સામ્રાજ્યમાં કયા કયા રાજાઓ થઈ ગયા મિત્રો, એ અમે ખાસ બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ કે મોગલ વંશ કેવો હતો, એ મોગલ વંશના રાજાઓએ કેવા પ્રકારનું બાંધકામ કર્યું, અને જે રાજપૂત રાજાઓનો યુગ હતો તો એ રાજપૂત રાજાઓએ ગુજરાતમાં શું કર્યું, કેવા પ્રકારનું બાંધકામ કર્યું, કયા યુદ્ધો લડ્યા, કઈ જગ્યાએ લડ્યા. ઘણા રાજાઓને જે પોતાનું બલિદાન મિત્રો આપ્યું છે એમના પાળિયા પણ અમે તમને બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ, કારણ કે એ આપણી સંસ્કૃતિનો એક ભાગ છે, આપણા ઐતિહાસિક વારસાનો એક ભાગ છે. પરંતુ મિત્રો, અમે તો દરેક જગ્યાએ એક જ વિનંતી કરીએ છીએ કે કોઈ પણ ઐતિહાસિક ધરોહર હોય એ આપણા દેશની રાષ્ટ્રીય સંપત્તિ છે, આપણે એને નુકસાન ન કરવું જોઈએ. મિત્રો, ત્યાં જઈ અને જોવી જોઈએ, એનો ઇતિહાસ જાણવો જોઈએ, પરંતુ કોઈ પણ પ્રકારનું ક્યારેય નુકસાન ન કરવું જોઈએ, કારણ કે આપણી રાષ્ટ્રીય સંપત્તિ છે અને મિત્રો જાળવવાની આપણે છે. તો મિત્રો, હિસ્ટોરિકલ પ્લેસીસના વિડીયો જે છે એ માત્ર ને માત્ર લોકો સારી રીતે જાણી શકે કે શું આપણો ઇતિહાસ હતો, કેવા રાજાઓ હતા અને કેવા પ્રકારની એ વખતે વહીવટ વ્યવસ્થા ચાલતી, લોકો કેવું લોકજીવન જીવતા, કેવા પ્રકારની બાબતો જે તે વખતે ચાલતી, એ અમે બતાવવાનો મિત્રો પ્રયત્ન કરીએ છીએ. બીજી બાબત એ કે કોઈ પણ જગ્યાએ જઈએ મિત્રો તો હિસ્ટોરિકલ પ્લેસીસમાં સ્થાનિક લોકોમાં ઘણી દંતકથાઓ, ઘણી લોકવાયકાઓ પણ જોવા મળે છે. જો કે અમે દંતકથાઓ કે લોકવાયકાઓની પુષ્ટિ નથી કરતા, પરંતુ ઘણી એવી જગ્યા છે મિત્રો જ્યાં ઘણા પ્રકારની લોકકથાઓ જોવા મળે છે. તો એ લોકકથાઓ પણ અમે જાણીએ છીએ. દંતકથાઓ ચાલતી હોય, કોઈ સ્થાનિક લોકો દ્વારા શું કહેવું છે એ પણ અમે બતાવવાનો મિત્રો પ્રયત્ન કરીએ છીએ. તો આ પ્રકારે અમારો ઉદ્દેશ્ય માત્ર એટલો જ છે મિત્રો કે હિસ્ટોરિકલ પ્લેસ કેવા પ્રકારનું છે, કેવું છે, અને લોકો એનાથી જાગૃત થાય, એ સ્થળ વિશે જાણે, એના હિસ્ટ્રી, એના ઇતિહાસ વિશે જાણે, અને જે તે બાંધકામ કોણે બંધાવ્યું, કઈ સદીમાં બંધાવ્યું અને કેવા પ્રયત્નોથી બંધાવ્યું, કયા રાજા દ્વારા બંધાવ્યું, શું હિસ્ટ્રી હતી, આ બધી જ માહિતી અમે મિત્રો આપીએ છીએ. એનું મુખ્ય કારણ મિત્રો એ છે કે જો લોકો ઇતિહાસ વિશે મિત્રો જાણશે તો જ આપણને ફાયદો મળવાનો છે મિત્રો. કારણ કે તમે જોઈ શકો છો મિત્રો, કોઈ પણ ઇતિહાસ અથવા કોઈ પણ બાંધકામ હોય તો એમનામ જ બન્યું તો હોતું નથી. કોઈ પણ વ્યક્તિ દ્વારા એ નિર્મિત હોય છે. તો કઈ વ્યક્તિ દ્વારા નિર્મિત છે, કેમ એ બાંધકામ કરવામાં આવ્યું, શું ઇતિહાસ છે, એ અમે બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ. જો કે ઘણી જગ્યાએ એવા પણ સ્થળ છે જો ઓનલાઈન માહિતી અને કોઈ પુસ્તકમાં લખેલી માહિતીમાં ડિફરન્સ આવતો હોય છે, એટલે મતાંતરો જોવા મળે છે. અને સ્થાનિક લોકોમાં ઘણી વખત દંતકથાઓ કે લોકવાયકાઓ હોય છે. દાખલા તરીકે ઘણા બાંધકામ એવા હોય છે તો ઘણા એવું કહે છે કે ભાઈ આ રાજાના સમયકાળ દરમિયાન બન્યું, પરંતુ હિસ્ટ્રી આખી જુદી પણ હોય, એ એનાથી આગળના સદીમાં પણ કદાચ બન્યું હોય. તો મિત્રો, અમે જે વિડીયો બનાવીએ છીએ એમાં કોઈ પણની લાગણી દુભાય નહીં. અમે માત્ર ને માત્ર અમારો ઉદ્દેશ્ય એટલો છે કે ઐતિહાસિક વસ્તુ, જે સ્થળ છે, ઐતિહાસિક સ્મારક છે, એના વિશે જાણે, એની હિસ્ટ્રી જાણે. મિત્રો, ઘણી વખત હિસ્ટ્રીમાં મતાંતરો જોવા મળતા હોય છે, પરંતુ અમારો ઉદ્દેશ્ય માત્ર ને માત્ર સ્થળ બતાવવાનો છે, કેવા પ્રકારનું છે, કેવા પ્રકારનું બાંધકામ છે, એ બતાવવાનો મિત્રો અમારો પ્રયત્ન છે. તો મિત્રો, અમે જે વિડીયો બનાવીએ છીએ એ માત્ર ને માત્ર તમને ઇતિહાસ જણાવવાનો અને જે તે સ્થળ કેવા પ્રકારનું છે એ બતાવવાનું. જે તે સ્તરે જે સ્થાનિક લોકોમાં દંતકથાઓ મિત્રો ચાલતી હોય અથવા કોઈ લોકવાયકાઓ ચાલતું હોય
તો અમે એની પુષ્ટિ નથી કરતા, પરંતુ અમે જાણ કરીએ છીએ કે ભાઈ આ પ્રકારની લોકકથાઓ અહીંયા ચાલુ છે, અહીંયા દંતકથા આવી જોવા મળે છે, અહીંયા લોકવાયકા આવી જોવા મળે છે. તો મિત્રો જો કે અમે એ વાતની પુષ્ટિ કરતા નથી. બને ત્યાં સુધી ઓનલાઈન પણ અમે માહિતી શોધીએ છીએ. એ સિવાય કોઈ પુસ્તક મળે જે તે જિલ્લાનું, તો એમાં જે સ્થળ આપ્યું એના વિશેની પણ અમે માહિતી જોઈએ છીએ. તો મિત્રો અમારા ઐતિહાસિક જે વિડીયો તમે મિત્રો નિહાળો છો એ અમે રોજ મૂકીએ છીએ, નિયમિત મૂકીએ છીએ. ખૂબ સુંદર હોય છે, સારા હોય છે અને ખરેખર ઇતિહાસને લગતા છે, એટલે દરેક વ્યક્તિને પણ કદાચ એમાં રસ પડતો હોય. અને આ વિડીયો છે મિત્રો, એ હું એવું માનું છું ત્યાં સુધી ભણતા વિદ્યાર્થીને ખાસ જો બતાવો તો સારું. એટલા માટે છે કે ધોરણ 8માં ભણતા બાળકની ઉંમર તમે જુઓ મિત્રો 13-14 વર્ષની હોય, અને એ બાળક જે છે એને ખબર પડી જાય કે હવે કેવા પ્રકારનો ઇતિહાસ છે. કારણ કે સામાજિક વિજ્ઞાનમાં મિત્રો આ વસ્તુ આવે છે ભણવાની, કે મોગલ સામ્રાજ્ય હોય તો મોગલ સામ્રાજ્ય વખતના રાજાએ જે સ્થળ બંધાવ્યું હોય બાળકને બતાવીએ તો એને ખબર પડે. દાખલા તરીકે સીદી સૈયદની જાળી જે ધોરણ 8ની અંદર ભણવામાં આવે છે, તો સીદી સૈયદની જાળી મિત્રો બતાવવામાં આવે તો બાળકને ખબર પડે કે ઓરિજિનલ આવી દેખાય છે, આ એનો ઇતિહાસ છે. અને અમદાવાદમાં આ જગ્યાએ આવેલી છે, ખૂબ સુંદર છે, અહીંયા લોકો આવે છે, આવી બધી મિત્રો એને જાણ થાય. તો આ હિસ્ટ્રી બતાવવાનું કારણ એ છે કે વિદ્યાર્થીઓને પણ એમાં સપોર્ટ મળે છે મિત્રો, અને વાલીઓ પણ ઘણી વખત અજાણ હોય તો એ વાલીઓને પણ ખબર પડે કે ખરેખર શું સાચો ઇતિહાસ છે, આ બાંધકામ કેવું છે, કેવા પ્રકારનું છે, એ અમે મિત્રો તમને બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ. તો આ પ્રકારે આખું જ મિત્રો એક હિસ્ટોરિકલનો પ્લેસીસનો જે વિડીયો છે એ અમે તમને બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ. મિત્રો આ વિડીયો એટલા માટે મહત્વના હોય છે કે ઘણી વખત તમારે કોઈ હિસ્ટોરિકલ પ્લેસીસની મુલાકાત લેવી હોય અને એ વખતે મિત્રો આપણે જાણતા ના હોય તો આપણે ત્યાં સહેલાઈથી પહોંચી શકતા નથી. પરંતુ આપણને ખબર હોય કે મહેસાણા જિલ્લામાં આ સ્થળ આવેલું છે, જુનાગઢ જિલ્લામાં આ સ્થળ આવેલું છે, બરાબર છે, સુરતમાં આ સ્થળ આવેલું છે, અમદાવાદમાં આ સ્થળ આવેલું છે. જો મિત્રો આવી આપણને સમજણ પડે તો આપણે શાંતિથી ત્યાં પહોંચી અને એની મુલાકાત લઈ શકીએ. મિત્રો અમે જે બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ તમે ખરેખર એવા સ્થળે જજો, એ સ્થળ જોજો, એનું બાંધકામ જોજો. મિત્રો આપણો અતુલ્ય વારસો કહી શકાય એવો છે અને આપણા ઇતિહાસ સાથે જોડાયેલો છે. કારણ કે ગુજરાતમાં મિત્રો ઘણા બધા રાજાઓએ રાજ કર્યું છે, અને જોવા જઈએ તો તમે જોઈ શકો છો મોગલ વંશ હતા, રાજપૂત વંશ આખો હતો, બરાબર, પેશવા પણ આવી ગયા, બરાબર છે, ગોરી, મોહમ્મદ ગોરી, બીજા પણ ઘણા બધા અહીંયા આવી ગયા છે. તો મિત્રો આ પ્રકારે ઘણો બધો આપણો ઇતિહાસ જોવા મળે છે. તો આ ખૂબ મહત્વની બાબત કહી શકાય. એટલા માટે આ બધા વંશ વિશે જાણવું જરૂરી છે, ઇતિહાસમાં બંધાયેલા સ્થળો જાણવા જરૂરી છે. અને દરેક મિત્રોને મારી વિનંતી છે કે જે યુવા વર્ગ છે એમણે તો આ ઇતિહાસ જાણવો જ જોઈએ. કારણ કે મિત્રો આપણો સોનેરી ઇતિહાસ લખાયેલો છે હિસ્ટ્રીમાં. જો તમે આ ઇતિહાસ ખરેખર જોશો તો ખૂબ સુંદર અને આપણને જરૂર કામ આવશે એવો છે. કારણ કે અત્યારે તમે જુઓ તે કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ આ હિસ્ટ્રીને લગતા પ્રશ્નો પૂછાતા હોય છે. તમે જુઓ ઘણી વખત જીપીએસસીના પેપરની અંદર મિત્રો તમે જુઓ તો પાટણના સિદ્ધરાજ જયસિંહને લગતા પ્રશ્નો પૂછાતા હોય છે. એ સિવાય મોગલ સામ્રાજ્યના પણ પ્રશ્નો પૂછાતા હોય છે. તો આ બધું મિત્રો અમારા વિડીયો મૂકવાનું એકમાત્ર કારણ એ છે કે સારી રીતે તમે ઇતિહાસને જાણી શકો અને કેવો ઇતિહાસ હતો આપણો, કેવા રાજાઓ હતા, આ સઘળી માહિતી મિત્રો અમે આપવાનો પ્રયત્ન કરીએ છીએ. અમુક જગ્યા એવી હોય છે મિત્રો જો મનાઈ હોવાના કારણે અમે વિડીયો બનાવી શકતા નથી અથવા બહારથી બનાવી દઈએ છીએ, તો માફ કરશો. કારણ કે જે જગ્યાએ મનાઈ હોય તે અમે વિડીયો બનાવતા નથી. તો મિત્રો આટલું જ કહેવું છે. અમારો વિડીયો જોજો, સારો લાગે તો સબસ્ક્રાઈબ ચોક્કસ કરજો, જેથી અમારા નવા બધા વિડીયો આપ નિહાળી શકો.